નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહત્ત્વનો કૃષિ મેળો ડીસા મુકામે યોજાઈ રહ્યો છે. મિત્રો 10, 11 કંઈક 12 તારીખ 3 દિવસનો કૃષિ મેળો છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો, મોટો કૃષિ મેળાનો સ્ટોલ લાગેલો છે. તો આ સ્ટોલની કૃષિ મેળાના સ્ટોલની જરૂર મુલાકાત લેજો ખેડૂત મિત્રો. તમારા માટેનો ખૂબ જ મહત્ત્વનો વિડીયો છે, તમારા માટે જોવાલાયક છે. તો સૌ ગુજરાતનો મોટો કૃષિ મેળો મને આજે હું ને દિવ્યરાજ જોવા માટે પહોંચી ગયા છે. અને મારા નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત પણ છે. જો પહેલી વાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. અવનવા ખેતર માટે ખેડવા માટેના મશીનો પણ જોવા માટે મળે છે. દરેક પ્રકારની શાકભાજી જોઈએ કે કૃષિને લગતી જે પણ ટેકનિક જોઈએ તેના અલગ અલગ કંપનીના અહીંયા માણસો આવેલા છે કંપની થ્રુથી, અને પોતાના સ્ટોલ લગાવેલા છે. 10, 11 અને 12 જાન્યુઆરી હવાઈ પિલર ડીસા મુકામે, એટલે કે ગુજરાતનો મોટો રાજ્ય કક્ષાનો આ કૃષિ મેળો હશે. અહીંયા પાછળ જોઈ રહ્યા છે ટ્રેક્ટરો પણ અહીંયા જોવા મળે છે. અને તમને આ નવો સંપૂર્ણ વિડીયો જોવા માટે મારા બ્લોગમાં જણાવી રહેવા માટે નમ્ર વિનંતી. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત કૃષિ મેળો લલિતભાઈ નડિયાદ. કૃષિ મેળો પ્રવેશ એન્ટ્રી. ભૂમિ અમૃત સબમર્સિબલ કિશોર ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કામધેનુ. વ્યક્તિગતનો ભરડો છે ભાઈ. સોલર પ્લાન્ટ. આ 32 મશીન ધોવા માટેના. ધોવા માટેના મશીનો છે. ઇન્ડસ્ટ્રીઝ વાયર માટેની ખેત તલાવડી પ્લાસ્ટિક ગનકોટરી એન્ટરપ્રાઇઝ પોટેટો અલમ કોપર એકતા એન્જિનિયરિંગ દ્વારા બનાવવામાં આવેલ છે. મિત્રો
લાઈટો બધી છે, હાથબત્તીઓ લાગે છે. પહેલી પસંદ ન્યૂ એગ્રી સોલ્યુશન અમદાવાદ. અલગ અલગ સ્ટોલ અહીંયા લાગેલા છે. વાયરના સ્ટોલ છે. યસ, નિધિ એગ્રો વેસ્ટ પ્રોડક્ટ્સ, વેસ્ટમાંથી પ્રોડક્ટો બનાવેલી છે બધી. વિઝન ઓપ્શન એમ કે હાઈટેક નર્સરી શાશ્વત બંગલોની બાજુમાં ભોપાન આગળ ડીસા. ગલગોટા, ટામેટા, તરબૂચ, ટેટી, મરચા હે ભૈયા. સ્ટ્રોબેરી નથી, સક્કા ટેટી છે એમ ને. તરબૂચનું ઝાડ આવ્યું. યસ, એ તરબૂચ છે. પેલું મરચા છે, એ મરચા. નીચે ટેટી. હા, એ ટેટી. चलो भाई आगे. कामधेनु फर्टिलाइजेशन. લોખંડના વાયર છે આ. રીલોડ ગ્રીન ટચ પ્રાઇવેટ લિમિટેડ. સરદાર કુશીનગર, દાંતીવાડા કૃષિ સરદાર કુશીનગર દ્વારા સ્ટોલ લગાવેલો છે. એઝોલી, બીટી, બ્રોકલી, મરચા. આપણે આત્મા પ્રોજેક્ટમાં જોડાવું છે. હા હા, ક્યાં છો તમે? આ મધ છે. આ શું છે? આ મશરૂમ છે. મશરૂમ. આ મશરૂમ. મશરૂમ છે બેટા. આ મધ છે. ઓકે છે. આપણા ખેતરમાં એમ ફોટો પડે છે. મશરૂમની ખેતી કઈ રીતે કરી શકાય છે? બિયારણ ક્યાં મળે? આ મીડિયા બનાવવું પડે. આની અંદર કોકોપીટ હોય, વર્મી કમ્પોસ્ટ હોય, ભૂસું હોય. આ બધું બનાવવા માટે 21 દિવસની પ્રોસેસ છે. 21 દિવસ. આ મીડિયા બની જાય ને એના પર પછી આ બિયારણ આપણે ઉપર નાખી દેવાનું. પછી આને આપણે રૂમમાં આપણે રાખવાની. પેક રૂમમાં, ખુલ્લા વાતાવરણમાં નહીં રાખવાની. આને છે ને ઠંડુ વાતાવરણ જોઈએ. ઠંડુ વાતાવરણ જોઈએ. અત્યારે અહીંયા ડીસામાં કેવું આપણી ખેતી થાય છે મશરૂમની? ડીસામાં આપણે હારી જ રહ્યું ને તે એક ખેડૂત છે. હારી છે ને ડીસાની આજુબાજુ? ડીસામાં આપણે કોલેજમાં કરીએ છીએ. કોલેજમાં તો ત્યાંથી વેચાણ પણ થાય છે. એ તો મારી સ્કૂલના બે ત્રણ છોકરીઓ ત્યાં ભણે છે. કેવી કેમ ત્યાં ભણે છે અહીંયા અલગ અલગ છે. અલગ અલગ વેરાયટી છે. આ ઢીંગરી આ કિંગ બિયારણ અલગ અલગ આવે છે. આ બધું બિયારણ છે કે પછી આ સૂકવેલી છે પ્રોડક્ટ? સૂકી પ્રોડક્ટ આપણે એની વેચતા હોય. આ સૂકી પ્રોડક્ટ વેચવાની છે. હા, શું કિંમત હશે? લીલું હોય એમાંથી તમે શાક બનાવી શકો. આનું શું થાય? આનો પાવડર બનાવીને આને તમે સૂકી હોય ને એને શાક બનાવતો હોય ને ત્યારે અંદર નાખીને એનો યુઝ કરી શકો. થેન્ક યુ. મશરૂમ, પછી આ બાજરી છે, જાર છે, કાંગ, ચેણો, રાગી, બાવટોર રાગી, કૃષ્ણનગર, દાંતીવાડા, ડેમોજરી નોર્થ. ખાંડ, સતીશ ગોલ્ડ દીપક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખાંડની વ્યવસ્થા છે.
આ ટેટીના છોડ છે ટેટી નર્સરી આ ફુવારા સિસ્ટમ માટેની આ બાજુ કોન્ફરન્સ ખેડૂતલક્ષી કૃષિ મેળાવાની કોન્ફરન્સ પણ આ બાજુ વ્યવસ્થા છે મિત્રો. અહીંયા કૃષિને લગતી ઘણી બધી માહિતી મળી રહે છે વિદ્યાર્થીઓ. જે ખેડૂત મિત્રો હોય છે એમના માટે ખૂબ જ ઉપયોગી છે. હું અહીંયા બધા સ્ટોલે ફર્યો છું. અલગ અલગ મળે છે. આ તુવેર, ડુંગળી, લીલી મરચાં, સફેદ ડુંગળી, લાલ મકાઈ દાણ, મરદાણ, કામધેનુ યુનિવર્સિટી. તરબૂચ, સક્કરટેટી, મરચાં, ટામેટા, ડુંગળી, દૂધી, કાકડી, સબમર્સી બોલ, જમીન સિંગ દહીં, કાચી દાણા શુદ્ધ ડબલ ફિલ્ટર છે. ડીસા, વાઘણિયા, કન્વર્જી, સક્કરટેટી, મરચું, તરબૂચ, ગુજરાત, તરબૂચ, સક્કરટેટી, કિંગ, મરચા, કોબીજ, આ મશીન કૃષિ મેળામાં જોવાની ખૂબ જરૂરિયાત છે મિત્રો. ઘણું બધું જોવા મળે છે. લોકરો છે, કુલદેવી શેફ લોકર, આપણે જોઈ રહ્યા છીએ મિત્રો, ખેડૂત મિત્રો, આ બધા મશીનો છે જે ફાર્મો ખેતરમાં કામ આવતા હોય છે. બટાકા કાઢવા માટે, બટાકા વાવણી કરવા માટેના છે, બાજરી છે કે જુવાર છે, કોઈ પણ જાતના કાપવા માટેના છે, મગફળી કાઢવા માટેના છે મશીનો. આ તમામ મશીનો આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા અલગ અલગ મશીનો છે. આગળ વધશો વિદ્યાર્થી. આ સોલર પ્લાન્ટ છે. કૃષિને લગતા અવનવા ઘણી ટેકનિકલો
સાથેના સ્ટોલ અહીંયા લગાવવામાં આવેલા છે મિત્રો, ખેડૂત મિત્રો. અહીંયા આવી તમે જોઈ શકો છો. આપણે અહીંયા જયંત એન્ટરપ્રાઇઝ દ્વારા ये रागीना लोटना भुंगड़ा છે. जलगांव की फेमस वैरायटी है रागी. जाली अलग अलग आवे जाली को बे बाजू 160 और ये कामली वस्तु है, घर पे खरीदोगे घर पे काम का यूज आएगा, कहाँ से वेस्ट करनी. आटा मैदा बेसन जो भी खाना डाल दे. हाँ लगाई दिया पाछળ सीकराव કીધું ભાઈ એ મિત્ર બંધ હોય તો દેશી આયુર્વેદિક જડીબુટ્ટીઓ અહીં આપણે જોઈ રહ્યા છીએ મિત્રો. ભાગ્યરાજ ચા એગ્રો નું મોટું થ્રેસર છે બેટા. અને ક્રિશ એગ્રીકલ્ચર કંપની થ્રુ આ જોઈ રહ્યા છો. અલગ અલગ કાઉન્ટર છે નાસ્તા માટેનું. ખેડૂતો મિત્રો માટે સારામાં સારું આ એક કૃષિ મેળો છે. ગુજરાતનો મોટામાં મોટો આ મેળો કહી શકાય. આ ટ્રેક્ટર પાછળના મશીનો છે જેનાથી ખેતરને ખેડવાનું બધી રીતે જોઈ રહ્યા છો. ટ્રેક્ટર બધા જ અલગ અલગ. આત્મનિર્ભર ભારત. વિડિયો આવે તમારે જોવાનો 81 40 45